હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે તમારી સમક્ષ એક એવો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છે જે તમારે આતુરતાનો અંત કહી શકાય. બરોબર છે. આવી ગઈ છે ગુજરાત સરકારની ભરતી ક્લાસ 3 માટેની. બરાબર છે. જો સરસ મજાના G SSSB દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે અને કેવી રીતના પદ્ધતિ બદલાઈ ગઈ છે તે તમામ માહિતી તમને મારા છેલ્લે સુધી વિડીયો જોશો તો જ મળશે, અથવા મળશે નહીં. માટે તમારે છેલ્લા સુધી વિડીયો જોવાનું ચૂકવાનું નથી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સરસ મજાની ભરતી બહાર પાડી છે, ફક્ત તમારા જ માટે છે. તો આ વિડીયો તમારે જોવાનું ચૂકવાનું નથી. આ વિડીયોમાં તમને શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? પરીક્ષા ફી કુલ કેટલી છે, બરોબર છે, કોણ ફોર્મ ભરી શકે છે, એની પરીક્ષા પદ્ધતિ કેવી છે, કયા કયા વિભાગમાં ભરતી આવી છે ક્લાસ 3 તે, અનેક એનો સિલેબસ થી માંડી તમામ પ્રકારની માહિતી આજ એક જ વિડીયોમાં તમને જોવા મળશે. માટે તમારે આ વિડીયો જોવાનું ચૂકવાનું નથી. અને આપણી આ યુટ્યુબ ચેનલ ડોક્ટર BR આંબેડકર સ્ટડી ફ્રી તમે ગમે તો હાલ જ જેને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી મારે આવા અવનવા વિડીયો મળતા રહે. આ ભરતીની નોટિફિકેશન છે, બરાબર છે, માટે તમે હાલ જ જેને સબસ્ક્રાઇબ કરી રાખો અને બાજુના બેલ આઇકનને દબાવો, જેથી મારે આવા નવા વિડીયો તમને મળતા રહે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને લાઈક વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરો અને કમેન્ટ કરો સારી સારી. બરાબર. અને આ સિલેબસ તમે જોઈ શકો છો, તમામ માહિતી તમને દર્શાવી દીધેલી છે. અન્ય તમારે વિડીયોમાં જવાની જરાય જરૂર નથી. તો હવે તમને એક સરસ મજાની આ બમ્પર ભરતીની જાહેરાત કરી દીધી છે, તેને વિગતવાર આપણે વાત કરીશું. તો આવો મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ભરતી પાડવામાં આવેલી છે. આજે તારીખ છે 7/1/2024. અત્યારે મધ્યરાત્રિનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફક્ત કોના માટે? તો કે તમારા માટે. બરાબર છે. તો એના માટે ડોક્ટર BR આંબેડકર સ્ટડી ફ્રી બાય વાઘેલા કિશન કુમાર શ્રી, બરાબર છે, એ ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી રાખો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જય ભીમ. તમને ભરતીની માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર G SSSB વર્ગ 3 ની, બરાબર છે. હવે આને એવો સિલેબસ કરી નાખ્યો છે, મિની GPSC તમે કહી શકો. આ તમને ક્લાસ 3 પાસ કરો તો આરામથી તમે છે ક્લાસ 1-2 બની શકો છો. તો એના માટે નવી પદ્ધતિ પ્રમાણે CCE સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, બરાબર છે, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ A અને ગ્રુપ B ની વાત કરવાની છે. હવે પેલા કેવું હતું કે અલગ અલગ પદ્ધતિ હતી, અલગ અલગ ભરતી માટે અલગ અલગ ફોર્મ ભરવાના, અલગ અલગ ફી ભરવાની હતી. એ વિચારણા કરીને ફક્ત 2 જ પરીક્ષા કરી નાખી છે. બરાબર. તમામ મોસ્ટ ઓફલી ક્લાસ 3 ના વિભાગને આવરી લીધા છે અને એ પ્રમાણે સરસ મજાનો સિલેબસ તૈયાર કર્યો છે અને 2 એક્ઝામ પેટર્ન તૈયાર કરી, જેથી સરકારને સારા એવા ઉમેદવારો મળી શકે. બરાબર છે. સરકારી નોકરી કરવી હોય તો તમારે પણ હાલ જ જઈને શરૂઆત કરી દેવી જોઈએ. એના માટે પહેલા છેલ્લે સુધી આ વિડીયો જોવાનું ચૂકવાનું તો નથી. બરાબર છે. જાહેરાત ક્રમાંક છે, બરાબર છે, 212/2023-24 ની જાહેરાત છે. સરસ મજાની બમ્પર ભરતી કહી શકાય છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ની શરૂઆત ક્યારે થઈ છે? 4/1/2024 થી 31/1/2024 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો. પણ બને ત્યાં સુધી સર્વર ડાઉન જઈ શકે છે, એના માટે બને એટલું વહેલા ફોર્મ ભરી દેવાનું છે. પણ કોને ફોર્મ ભરી શકો છો? 12મા વાળા? ના 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 ના, અપડેટ આવી ગઈ છે, તે તો તમને જણાવવું છે. બરાબર છે. કુલ જગ્યાઓ કેટલી છે? 4304 જગ્યા છે. કેટલી બમ્પર ભરતી કહી શકાય. આટલી ભરતી તો આવે જ નહીં. બરાબર છે. તેની લાયકાત શું છે? સ્નાતક પદવી અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ. બરાબર છે. તમે BA હોય, BCom હોય, બરાબર છે, BBA કરેલું હોય, BSc કરેલું, મૂળ તમારે બેચલર ડિગ્રી હોવી જોઈએ, સ્નાતક થયેલા હોવા જોઈએ. અને કઈ તારીખ સુધીમાં? 31/1/2024 સુધીમાં બધું કમ્પ્લીટ હોવું જોઈએ. એક પણ એટીકેટી ન હોવી જોઈએ. એટીકેટી હોય તો તમે ફોર્મ ભરી શકશો નહીં. બરાબર છે. સ્નાતકની પદવી અને આ એક ઉંમર લખી દઉં. ઉંમર છે 20 વર્ષથી 35 વર્ષની ઉંમર. હું તમને લખી દઉં 20 થી
35 વર્ષ છે, બરાબર છે. પણ આ બધા ભરી શકે છે. અને એમાં અનામત કેટેગરીના ઉમેદવાર છે તેને 5, 10 એ પ્રમાણે અનામત મળે છે. તે તમે મારા બીજા વિડીયોમાં તમે જોઈ શકો છો, એની પીડીએફમાં તમે જોઈ શકો છો. પરીક્ષા ફી ની વાત કરી દેવી. અત્યાર સુધી ફી અમુક લેતા હતા અને અમુક એક્ઝામમાં લેતા નતા. તો એના માટે નવો નિયમ પ્રમાણે 500 રૂપિયા ફી ભરવાની છે. જે બિન અનામત ઉમેદવાર હોય એના માટેની જ છે, બરાબર છે. અને જે અનામત કેટેગરીમાં હોય એને 400 રૂપિયા ફી ભરવાની છે. પણ આ વિદ્યાર્થી મિત્રો તમને પાછી મળી શકે છે. કેવી રીતના મળી શકે છે? તમે પરીક્ષા દેવા જાઓ તો જ મળશે, અથવા મળશે નહીં, બરાબર છે. બંનેને પાછી મળી જવાની છે. તમામ કેટેગરીની મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી, એક્સ આર્મી, દિવ્યાંગ તમામ જે અનામત કેટેગરીમાં આવે છે તેમને આ લાભ મળશે. 400 રૂપિયા ભરવાના છે ને અમને 500 રૂપિયા ફી ભરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કયા કયા ખાતામાં ભરતી આવી છે એ પણ તમને છેલ્લે સુધી તમે બન્યા રહેજો, ત્યારે જ તમને જોવા મળશે. અત્યારે હું તમને પેલા પરીક્ષા પદ્ધતિ સમજાવવાનો છું કે આમને ગ્રુપ એ અને ગ્રુપ B ને કેવી રીતના પદ્ધતિ કરેલી છે. તમે જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ. પ્રાથમિક પહેલા પરીક્ષા લેવાની છે, પ્રિલિમિનરી તમારે પાસ કરવાની છે. હવે મિની જીપીએસસી જેવું કહી શકો છો તમે. પ્રાથમિક પરીક્ષામાં કોમ્પ્યુટર બેઝ રહેવાની છે. G+B દ્વારા હવે મોસ્ટ ઓફલી પરીક્ષા છે કોમ્પ્યુટર બેઝ લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો તમારે હવે કોમ્પ્યુટરની થોડીક તૈયારી કરવી પડશે અને એને પ્રેક્ટિસ તમારી પાસે માંગી લેશે, બરાબર છે. તમને આવડતું હશે પણ કોમ્પ્યુટરમાં થોડીક ભૂલ થશે તો તમે ફેલ ગણાવશો. એના માટે તમે અંદર G+B ની વેબસાઇટમાં જઈને તમે ડેમો પણ કરી શકો છો. એમાં ડેમો આપેલો જ છે પરીક્ષાનો, બરાબર છે. હવે આપણે પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે. ગ્રુપ A અને ગ્રુપ B બંને માટે એક જ ફોર્મ ભરવાનું છે. બંને ફોર્મ ભરવાના નથી. આ પાસ કરો પછી 1 અને 2 એવી રીતના ફોર્મ ભરવાના થશે. એ તમને પછી સમજો. સિલેબસની વાત કરી દેવી. રીઝનિંગ 40 માર્કનું છે. ગાણિતિક અભિયોગિતા 30 માર્કની છે. અંગ્રેજી 15 માર્કનું છે. ગુજરાતી 15 માર્કનું છે. આમાં ગુજરાતી સાહિત્ય આવી જશે, વ્યાકરણ આવી જશે, ઇતિહાસ, આનું જે સાહિત્ય અને શબ્દ ભંડોળ પણ આવી શકે છે 15 માર્કમાં. અંગ્રેજીમાં પણ એવું હોય છે, ગ્રામર આવી છે, વોકેબ આવી શકે છે, બરોબર છે. અને ગાણિતિક અભિયોગિતા, જેમાં ગાણિતિક પ્રશ્નો આવશે અને એવા જે કહેવાય ને એ પ્રમાણે આવશે. 1 કલાકમાં પૂરા થઈ જાય ને એ પ્રમાણે આવશે. એની સમય મર્યાદા 1 કલાકમાં તમારે 100 પ્રશ્ન એટેમ્પ કરવાના છે. અને 40 માર્કનું રીઝનિંગ છે, બરોબર છે. 40 ને +30 70 માર્કનું તો ગણિત રીઝનિંગ છે. જે વિદ્યાર્થી મિત્રોને ગણિત અને રીઝનિંગમાં વાંધો નહીં આવે તે 70 માર્કમાં તમે ગણો તો ઓછામાં ઓછા 10, 15 કે અથવા 20 કપાય, બરાબર છે. 20 કપાય તો 50 ની આજુબાજુમાં આવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આની બંને ઉપર વિષય ઉપર તમારે ભાર મૂકવાનો છે. આની સાથે સાથે આ બંને ઉપર પણ ભાર મૂકવાનો છે, કારણ કે આ ગેમ ચેન્જર બની શકે છે. 30 માર્ક, બરાબર છે. સમય કેટલો મળશે તો કે 1 કલાક મળવાનો છે. નેગેટિવ માર્ક તો કે આ છે ને કેટલા છે તો કે 1 ખોટો પડે તો 0.25 કપાઈ જવાના છે. 0.33 વાળી પદ્ધતિ આમાં નથી, એમાં 0.25 વાળી છે. લઘુત્તમ લાયકાત 40% છે. વિદ્યાર્થી મિત્રો, જેને પણ 40% થી નીચે આવશે તે ક્વોલિફાઈડ ગણાશે નહીં, ગેરલાયકાત ગણાશે. અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે, બરાબર, એ અંદર નોટિફિકેશનમાં તમે વ્યવસ્થિત જોઈ શકો છો. 20 મિનિટ વધારે 1 કલાક દીઠ મળી શકે છે. હવે આપણે વાત કરી દીધી ગ્રુપ A, એટલે શું કે પ્રાથમિક પરીક્ષાની પદ્ધતિ. ગ્રુપ A અને B માટે મેરિટના આધારે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જે તમે પ્રિલિમિનરી દેવ એ જે ભરતી હોય એના 60%, એક જગ્યા હોય એના 60% ગણવાના. એ પછી કેટેગરી વાઇઝ, બરાબર છે, બોલાવવામાં આવશે. પણ એક વિદ્યાર્થી મિત્રો પ્રતીક્ષા યાદી બનાવશે નહીં. કોઈ પણ વિદ્યાર્થીને કેટેગરી વાઇઝ, બરાબર છે, કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાનું નથી આ વખતે પ્રતીક્ષા યાદી. વિદ્યાર્થી મિત્રો, તમે આ પાસ કરી દીધું, બરાબર છે, પ્રિલિમિનરી તમે પાસ કરી દીધી, ફરીથી તમારે નવા કદાચ ફોર્મ ભરવાના થશે. આમાં તમે સિલેક્ટ થઈ જાઓ છો તો તમારે નવા ફોર્મ ભરવાના થશે. એમાં કદાચ લગભગ ફી આવી શકે છે, બરાબર. એ પ્રમાણે ગ્રુપ A ની અલગ ફી થઈ શકે છે, ગ્રુપ B ની પણ અલગ ફી થઈ શકે છે, બરાબર છે. અને એમાં પણ મુખ્ય પરીક્ષાની હવે તમને વાત કરી દઉં, તમે ધ્યાનથી જોવાનું છે.
ગ્રુપ એ વર્ણનાત્મક, તમે જે ધોરણ 10માં અને 12માં બોર્ડમાં જે એવી રીતના પદ્ધતિથી લખતા હતા એ જ પદ્ધતિઓ પાછી આવી ગઈ છે ગ્રુપ એ માં. જો તમારે ગ્રુપ એ માં જવું હોય તો ગ્રુપ એ માં ગુજરાતી ભાષા કૌશલ્ય 100 માર્કનું છે. ત્યાર પછી છે અંગ્રેજી ભાષા કૌશલ કેટલા માર્કનું છે? 100 માર્ક. જનરલ સ્ટડી કેટલા માર્કનું છે? 150 માર્ક. કુલ તમને સમય કેટલો આપશે? 3 કલાક. એક પેપર દીઠ 3 કલાક. હો, એક પેપર દેવા જશે 3 કલાક. બની શકે છે તો 3 અલગ અલગ દિવસે હોય છે, બરાબર છે. ત્યાર પછી કદાચ આમાં વિદ્યાર્થી ભરી શકતા નથી, એવું લાગે કે મારે વર્ણનાત્મક દેવું નથી, તો એના માટેનો પણ ઉપાય છે. આપણે દેવાની છે ગ્રુપ બી ની. જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે આપણે એક ગ્રુપ એ માં સિલેક્ટ નહીં થઈ શકીએ તો ગ્રુપ બી ની દેવાની છે. મોસ્ટ આ જે છે મને ત્યાં સુધી આમાં આવી જશે, પણ આમાં તમારે MCQ દેવાના છે, કોમ્પ્યુટર બેઝ. અંગ્રેજી 20 માર્કનું છે, ગુજરાતી 20 માર્કનું છે, રાજ્યશાસ્ત્ર, જાહેર વહીવટ, RTI, CPS, PCA, બરાબર છે, એ 30 માર્કનું છે. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો તો તમે વર્લ્ડ હેરિટેજ ને કહી શકો ને, એ વર્લ્ડ હેરિટેજ સિટી, બરાબર છે, એટલે હેરાસત કહી શકો. અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી 30 માર્કનું છે. સામાન્ય પ્રવાહ એટલે તમે કહો ને કરંટ અફેર્સ, કરંટ અફેર્સ સાથે રીઝનિંગ એ 30 માર્કનું છે, અને રીઝનિંગ સ્પેશિયલ 40 માર્કનું છે. કુલ ટોટલ 200 માર્કનું થાય છે ગ્રુપ બી માં. પણ કેમાં દેવાનું છે? કોમ્પ્યુટર બેઝમાં. અને તમને કલાક કેટલી મળશે? 2 કલાક મળશે, બરાબર છે. જે આ પેટર્ન માં એ પ્રમાણે આ તમને 2 કલાક મળશે. અને વર્ણનાત્મકમાં એક પેપરમાં તમને 3 કલાક મળશે. કુલ કેટલા ગુણ? 350, બરાબર છે. અને આ 200. તમારે આ ફક્ત પાસ કરવાની છે, આના માર્ક ગણાવવાના નથી. મુખ્ય પરીક્ષાના જ માર્ક ગણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં 7 ગણામાં આવવાનું છે. 7 ગણામાં આવી જાવ પછી તમારે આની પરીક્ષા દેવાની છે. આમાં તમે આવી જાવ, બરાબર છે. પછી આની અંદર પણ અંદર સબ ટોપિક આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષા કૌશલ્ય છે, બરાબર છે. આમાં તમને એક બીજી સરસ મજાની લીટી બનાવી દીધી. આમાં 10 છે, આમાં 9 છે, અને આમાં 9 છે. આ સબ ટોપિક છે. સબ ટોપિક એટલે કે આ તમારે 100 માર્કનું પૂછે છે, એમાં એક ટોપિક ની અંદર તમારે છે, પછી બીજા ટોપિક ની અંદર છે, ત્રીજા ટોપિક ની અંદર છે, કુલ 10 ટોપિક છે. એની અંદર પણ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અને તમે PDF જરૂર વાંચી લેજો, જેથી તમને ખૂબ ખ્યાલ આવે. એટલે બરાબર છે, આવી રીતના હોય છે. અને જનરલ સ્ટડીમાં 9 ટોપિક છે. 9 ટોપિકના પાછા અંદર પેટા ટોપિક પણ છે, તમે જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કુલો ભરતી કયા કયા સંવર્ગમાં છે, બરાબર છે, કયા કયા ખાતામાં છે, ને કયા ખાતાના વડામાં તમારે ફરજ બજાવવાની છે, અને કુલ કેટલો પગાર છે તે પણ તમને લખી દીધું છે. અને કેટલી ભરતી છે? તો 4304 ભરતી છે, બરાબર છે. આ તમને ભરતી દેખાઈ રહી છે, આ એનો પગાર છે, અને વિવિધ ખાતામાં તમારે ક્યાં ક્યાં નોકરી કરવાની છે તે સરસ મજાનું લખી દીધું છે. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. અને આપણી ચેનલ ડોક્ટર BR આંબેડકર એજ્યુકેશન ફ્રીને હાલ જ સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. બાજુના બેલ આઇકનને ટચ કરો, જેથી મારા નવો વિડીયો તમને મળતા રહે એજ્યુકેશનના. ઓકે, ચાલો ડન. પહેલી વાત કરી દઈએ હેડ ક્લાર્ક. હેડ ક્લાર્કમાં 40,800 પગાર છે. ક્યાં? વિવિધ ખાતામાં તમારે નોકરી કરવાની છે. ત્યાર પછી બીજા નંબરની છે સિનિયર ક્લાર્ક. 26,000 પગાર છે, વિવિધ ખાતામાં કરવાની હોય છે નોકરી. બીજા નંબરની ઓફિસ આસિસ્ટન્ટ, 26,000 પગાર છે, સચિવાલયમાં તમને નોકરી મળે છે. અને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે તમને મોસ્ટ ઓફલી ગાંધીનગરમાં નોકરી મળી શકે. કલેક્ટર કચેરીઓ, આ તમને નોકરી મળશે, જેનો 26,000 પગાર છે. કલેક્ટર કચેરી, ગુજરાત રાજ્યની 33 કલેક્ટર કચેરીઓ જિલ્લામાં આવેલી હોય છે. દરેક જિલ્લાની અંદર એક કલેક્ટર કચેરી હોય, ત્યાં તમને પોસ્ટ મળે છે. 5મા નંબરનું કાર્યાલય નિધિ અધિક્ષક, 49,600, સૌથી વધારે પગાર જોઈ શકો છો. મસ્ત ઉદ્યોગની કચેરી, ત્યાર પછી એની છે કચેરી અધિક્ષક, એનો 49,600. ખેતી નિયામકની કચેરી, બરાબર છે, તમે જોઈ શકો છો. સબ રજિસ્ટર ગ્રેડ 1, 49,600. નોંધણી નિરીક્ષક કચેરી, મહેસૂલ વિભાગ, ત્યાર પછીની સબ રજિસ્ટર ગ્રેડ 2, 40,800. એ પણ ત્યાં જ બજાવવાની હોય છે, બરાબર. 9મા નંબરનો સ્ટેમ્પ નિરીક્ષક, એનો 40,800. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી. ત્યાર પછી સમાજ કલ્યાણ નિરીક્ષક, બરાબર છે, એનો પગાર જોઈએ
40,800 નિયામક શ્રી વિકસિત જાતિ ત્યાં ફરજ બજાવવાની હોય છે. ત્યાર પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી જેનો 49,600 છે નિયામક શ્રી વિકસિત જાતિમાં ફરજ બજાવવાની હોય છે. ત્યાર પછીની છે 12મા નંબરની સમાજ કલ્યાણ નિરીક્ષક તેનો પગાર 40,800 છે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ગૌમાતાની વાત કરીએ 26,000 પગાર છે નિયામક શ્રી સમાજ સુરક્ષા. ત્યાર પછી એવી એવી રીતે ગૃહ પિતાની વાત કરી દઈએ. ગૃહ પિતામાં 26,000 પગાર છે નિયામક શ્રી સમાજ કલ્યાણ સમાજ સુરક્ષા. કલ્યાણ અલગ છે સુરક્ષા વસ્તુ અલગ છે, બંનેમાં ધ્યાન આપવાનું છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી બરાબર, આદિજાતિ વિકાસ અધિકારી આ ATDO ની ભરતી છે બરાબર. 49,600 નિયામક શ્રી આદિજાતિ વિકાસ એમાં ફરજ બજાવવાની. 16મા નંબરની છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી 49,600 પગાર છે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ત્યાં ફરજ બજાવવાની હોય છે. 17મા નંબરની છે ડેપો મેનેજર બરાબર છે, ગોડાઉન મેનેજર જેને ગોડાઉન મેનેજર પણ કહેવામાં આવે છે. એને પગાર છે 40,800 અને તમારે ફરજ બજાવવાની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ બરાબર છે વિદ્યાર્થી. અને છેલ્લા નંબરની ભરતી જુઓ ગ્રુપ એ જુનિયર આસિસ્ટન્ટ 26,000 પગાર છે નિયામક શ્રી મુદ્રણ અને લેખન સામગ્રીની અંદર તમારે ફરજ બજાવવાની હોય છે. જો તમે આ પરીક્ષા પદ્ધતિ સરસ મજાની ક્લિયર કરી લો તો તમને આટલો પગાર મળે છે ને આ ખાતામાં તમારે ફરજ બજાવવાની હોય છે. ત્યાર પછી હવે વાત કરી લીધી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પાસ કરો ત્યાર પછી વર્ણનાત્મક કરો આપો ત્યારે તમને આવો ઊંચો પગાર ધોરણવાળી તમને નોકરી મળે છે બરાબર છે. અને તમે ગ્રુપ બી સિલેક્ટ કરો છો જેમાં MCQ ટાઈપમાં 200 માર્કના પ્રશ્નો આવે છે એમાં સિલેક્ટ થઈ જાવ છો તો તમને મળે છે ગ્રુપ બી માં. એ નંબર જોઈ લે 19 નંબરની કેડર છે જુનિયર ક્લર્ક 26,000 પગાર છે વિવિધ ખાતાના વડાની કચેરીમાં તમારે ફરજ બજાવવાની હોય છે. 20મા નંબરની આસિસ્ટન્ટ અથવા કેવા આસિસ્ટન્ટ ડેપો મેનેજર જેની 26,000 પગાર છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડમાં તમારે ફરજ બજાવવાની હોય છે. જો વિદ્યાર્થી મિત્રો કેવું સરસ મજાનું તમારી સમક્ષ વિડીયો રજૂ કર્યો બરાબર છે. શરૂઆતમાં તમને પદ્ધતિ જણાવી દીધી પરીક્ષા પદ્ધતિ. અત્યારે જે નવીન પેટર્ન આવી છે CCE જોયું સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની વાત કરી દીધી, બંનેના સિલેબસની વાત કરી દીધી, કોઈ કેટલી પોસ્ટ આવી એની વાત કરી દીધી, પગાર ધોરણની વાત પણ કરી દીધી. જો આવી તમને માહિતી ગમે ને વિદ્યાર્થી મિત્રો તો હાલ જ આપણે લાઈક કરી નાખો, શેર કરો અને કમેન્ટ કરી દો. અને મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર BR આંબેડકર એજ્યુ સ્ટડી ફ્રીની સબસ્ક્રાઇબ કરી રાખો બરાબર, જેથી આવી તમને એજ્યુકેશનના વિડીયો મળતા રહે.